પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસ ખાનામાં લખો. 1. પાડાનું અંગ્રેજી કરવા અંગે કોને મૂંઝવણ હતી? ક. લેખકને, ખ. છોટુભાઈને, ગ. ગોવિંદને, ઘ. તાર માસ્તરને. જવાબ ઘ. તાર માસ્તરને. 3. મમ્મીએ મનુને કેટલા કેળા આપ્યા? ક. 3, ખ. 4, ગ. 5, ઘ. 1. જવાબ ક. 3. 4. કિસ્સા ટૂચકા પાઠના લેખકનું નામ જણાવો. ક. નરહરી પરીખ, ખ. રતિલાલ બોરીસાગર, ગ. બકુલ ત્રિપાઠી, ઘ. સ્વામી આનંદ. જવાબ ઘ. સ્વામી આનંદ. પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો. 1. 2 આના ટેક્સ ગાડાવાળા પાસેથી કોણ લેતું હતું? જવાબ 2 આના ટેક્સ ગાડાવાળા પાસેથી નાકાદાર લેતો હતો. 2. આખી રાત ચકરાવા મારીને બળદો ક્યાં આવી ઊભા? જવાબ આખી રાત ચકરાવા મારીને બળદો બરાબર ટોલની છાપરી સામે આવીને ઊભા. 3. આઝાદી પહેલાં પહાડી લોકો કોનાથી ડરતા હતા? જવાબ આઝાદી પહેલાં પહાડી લોકો અંગ્રેજોથી ડરતા હતા. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. 1. ગાડામાં લાદેલા વાંસ પર ગાડાવાળો શા માટે સૂઈ ગયો? જવાબ આખો દિવસ જંગલમાં વાંસ કાપીને ગામડિયો થાકી ગયો હતો. ગાડું હાંકતા હાંકતા ગાડાવાળાને ઊંઘ આવવા માંડી એટલે તે ગાડામાં લાદેલા વાંસ પર લંબાઈને સૂઈ ગયો. 2. બાબુ સાથે મનુએ 3 કેળા કેવી રીતે વહેંચીને ખાધા? જવાબ મનુએ સૌથી પહેલાં 1 કેળું પોતે ખાધું, પછી બાકીના 2 કેળામાંથી 1 બાબુને આપ્યું અને બીજું પોતે ખાધું. આ રીતે બાબુની સાથે મનુએ 3 કેળા વહેંચીને ખાધા. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ આપો. 1. ટોલવાળા નાકાદારને 2 આના ન આપવાની ગામડિયાની યુક્તિ કેમ નિષ્ફળ ગઈ? જવાબ ટોલવાળા નાકાદારને 2 આના ન આપવા પડે તેથી ગામડિયો ગાડું લઈને વહેલી સવારે છાનોમાનો જંગલમાં બેઠો. આખો દિવસ ખૂબ વાંસ કાપ્યા અને ગાડામાં ઠાંસીને ભર્યા. સાંજ પડતા તે થાકી ગયો એટલે ગાડામાં ગોઠવેલા વાંસ પર સૂઈ ગયો. આખી રાત બળદો જંગલની ઘરેડોમાં આટા મારીને છેક વહેલી સવારે ટોલની છાપરી સામે આવીને ઊભા રહ્યા. ત્યારે દાંતરણ કરવા બેઠેલા ટોલવાળા નાકાદારે ગાડું જોયું અને ગામડિયા પાસેથી ટોલના 2 આના માગ્યા. આમ ટોલવાળા નાકાદારને ટોલના 2 આના ભર્યા વગર નીકળી જવાની ગામડિયાની યુક્તિ નિષ્ફળ ગઈ. મુંબઈના રેલવે અમલદારો તારને કેમ વાંચ્યા જ કરતા હતા? જવાબ એક દિવસે રેલના પાટાની કોરાણે ચાલતો પાડો એન્જિનથી અથડાઈને મરી ગયો. રેલવેના કાયદા પ્રમાણે કોઈ અકસ્માત થાય તો સ્ટેશન માસ્તર ઉપરી અમલદારને તાર કરીને તરત જ ખબર આપવા જોઈએ. ચાની દુકાને જઈ અંગ્રેજે ખરેખર શું કહ્યું હતું? દુકાનદાર શા માટે ગુસ્સે થઈ ગયો? જવાબ ચાની દુકાને જઈ અંગ્રેજ બાકડા પર બેઠો અને દુકાનદારને કહ્યું 2 કપ ટી. આ સાંભળી દુકાનદાર ગુસ્સે થઈ ગયો કારણ કે એને અંગ્રેજી આવડતું નહોતું. એ તો કપટીનો અર્થ દગાબાજ સમજ્યો. 4. લાલાની મૂંઝવણ શી હતી? એની મૂંઝવણ પહાડીને કેમ ન સમજાય? જવાબ લાલાની મૂંઝવણ એ હતી કે પહાડ તો તંબુ જેવો હોય, તેના છાપરા ઉપર ખાટલો કેવી રીતે ઢાળીને લોકો સૂતા હશે? લાલાની આ મૂંઝવણ પહાડીને ન સમજાય કારણ કે પહાડી પ્રદેશના જીવનથી લાલો અજાણ છે. એની પહાડીને નવાઈ લાગી હતી.
પ્રશ્ન 2. બીજું વળી એવો પ્રયોગ પોતે જે વાત કરે છે તેના સમર્થન માટે વપરાય છે. નીચેના ઉદાહરણો જુઓ અને આવા 2 વાક્યો બનાવો. પ્રશ્ન 3. ક વિભાગમાં રૂઢિપ્રયોગો છે અને ખ વિભાગમાં તેના અર્થ આડા અવળા મૂક્યા છે. યોગ્ય જોડકા જોડો. 1. પેટનો ખાડો પૂરવો. ભૂખ સંતોષવી. 2. પેટનું પાણી ન હલવું. કોઈ જાતની અસર ન થવી. પેટે પાટા બાંધવા. કરકસર કરી જીવવું. પેટમાં પેશી નીકળવી.